મિત્રો, તમારા ઘરે જમીન બાબતે 135D નોટિસ આવે અને તમે નોટિસ વાંચ્યા વગર તેને એક સામાન્ય કાગળ સમજીને મૂકી દો તો પછી પાછળથી મોટો પ્રશ્ન ઊભો થઈ શકે અને બીજી બાજુ 135D નોટિસ જોઈને તરત જ એવું માની લેવું કે હવે મારી જમીન કોઈના નામે થઈ ગઈ, એ પણ ખોટું છે. તો સાચું શું છે? 135D નોટિસ શા માટે આવે છે? તેમાં વાંધો કેવી રીતે લેવો? કેટલા દિવસનો સમય મળે છે? અને જો વાંધો ન લો તો શું થઈ શકે? આજના આ વિડીયોમાં આ આખી વાત એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજીએ. સૌથી પહેલા 135D શું છે તે સમજીએ. ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 135D જમીનના હકના રેકોર્ડમાં થતી ફેરફારોની નોંધ એટલે મ્યુટેશન એન્ટ્રી સાથે જોડાયેલી છે. જ્યારે જમીનના હકમાં કોઈ ફેરફાર થાય, જેમ કે વેચાણ, વારસાઈ, ભેટ, હક છોડવો, ભાગ બટાઈ અથવા કાયદેસર દસ્તાવેજના આધારે કોઈ હક બદલાય, ત્યારે તે ફેરફારની નોંધ મહેસૂલી રેકોર્ડમાં કરવામાં આવે છે. આવી નોંધ સંબંધિત હિત ધરાવતા લોકોને જણાવવાની પ્રક્રિયા 135D હેઠળ થાય છે. કાયદા મુજબ સંબંધિત વ્યક્તિને નોટિસ આપવાની અને જો વાંધો હોય તો તે નોંધવાની વ્યવસ્થા છે. હવે અહીં સૌથી મહત્વની વાત છે, 135D નોટિસ એટલે તમારી જમીન કોઈ બીજા માણસના નામે અંતિમ રીતે થઈ ગઈ એવો અર્થ નથી. આ નોટિસનો હેતુ એ છે કે જમીનના રેકોર્ડમાં થનારા ફેરફારની તમને જાણ થાય અને જો તમને વાંધો હોય તો તમે તમારી વાત રજૂ કરી શકો. ચાલો એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. માનો કે રમેશભાઈની ખેતીની જમીન છે. રમેશભાઈએ જમીન વેચી અને રજિસ્ટર દસ્તાવેજ થયો. ત્યારબાદ ખરીદનારના નામે મહેસૂલી રેકોર્ડમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ. હવે આ ફેરફારની જાણ સંબંધિત હિત ધરાવતા લોકોને 135D નોટિસથી થઈ શકે છે. નોટિસ મળ્યા પછી જો કોઈ વ્યક્તિ કહે કે આ જમીનમાં મારો પણ હક છે અથવા આ દસ્તાવેજમાં બતાવેલી જમીન અમારી નથી અથવા મારું નામ વારસદાર તરીકે હોવું જોઈએ, તો તે વ્યક્તિ સમયસર વાંધો રજૂ કરી શકે અને કરવો જોઈએ. અને જો મિત્રો હવે અહીં એક સવાલ આવે, સાહેબ નોટિસ આવી એટલે મારે તરત જ કોર્ટમાં જવું પડે? તો ના, માત્ર 135D નોટિસ આવી છે એટલે તરત જ કોર્ટમાં દોડવાની જરૂર પડે એવું નથી. પહેલાં નોટિસ ધ્યાનથી વાંચવી, કોઈ મ્યુટેશન એન્ટ્રી છે તે જોવી, સર્વે નંબર અથવા બ્લોક નંબર તપાસવો, કોના નામે ફેરફાર થવાનો છે અને કયા દસ્તાવેજના આધારે નોંધ થઈ છે તે સમજવું જરૂરી છે. કાયદાની કલમ 135D મુજબ સંબંધિત વ્યક્તિ વાંધો રજૂ કરે તો તે વાંધાની નોંધ ડિસ્પ્યુટ કેસ રજિસ્ટર એટલે કે વિવાદિત કેસના રેકોર્ડમાં કરવામાં આવે છે અને વાંધો આપનારને તેની નોંધ મળ્યાની લેખિત સ્વીકૃતિ આપવાની જોગવાઈ છે. એટલે વાંધો હોય તો મેં તો મૌખિક રીતે કહી દીધું હતું એટલું જ ન રાખવું. વાંધો સત્તાવાર રીતે રજૂ થયો છે તેની ખાતરી કરવી ખૂબ જરૂરી છે. હવે સમયની વાત ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં લોકો ઘણી વખત જૂની માહિતીના આધારે ભૂલ કરે છે. કલમ 135D સામાન્ય રીતે 30 દિવસની વાંધાની જોગવાઈ છે, પરંતુ
ચોક્કસ પ્રકારની એન્ટ્રી માટે નિયમોમાં અલગ સમયગાળો હોઈ શકે છે. ગુજરાતના નિયમોમાં કેટલાક ખાસ પ્રકારના મ્યુટેશન કેસીસ માટે નોટિસની છેલ્લી સેવા પછી નિર્ણય લેવાની પ્રક્રિયા અલગ રાખવામાં આવી છે, જ્યારે અન્ય મ્યુટેશન માટે 30 દિવસનો ઓબ્જેક્શન પીરિયડ દર્શાવવામાં આવ્યો છે. એટલે તમારી નોટિસ હાથમાં હોય ત્યારે તેમાં આપેલી તારીખ અને તમારી એન્ટ્રી કયા પ્રકારની છે તે તપાસ્યા વગર મારી પાસે 30 દિવસ છે એવું માની લેવું યોગ્ય નથી. હવે એક ભાવાત્મક ઘટના સમજીએ. માનો કે કાંતાબેનના પતિનું અવસાન થયું. પતિના નામે જમીન હતી, વારસાઈની નોંધ થવાની હતી. કાંતાબેનને 135D નોટિસ મળી. તેમને વિચાર્યું, આ તો સરકારી કાગળ છે, ગામમાં કોઈ ઓળખીતો હશે તો તેને બતાવી દેશું. તેમણે નોટિસ ધ્યાનથી વાંચી નહીં કે કોઈ પાસે વંચાવી નહીં. થોડા સમય પછી ખબર પડી કે વારસાઈની નોંધમાં પરિવારના એક હોદ્દેદારનું નામ રહી ગયું હતું. હવે કાંતાબેનને દોડધામ કરવી પડી. તો મિત્રો, જો નોટિસ આવે ત્યારે જ તેમનો કાગળ ધ્યાનથી વાંચ્યો હોત અને જરૂરી વાંધા સમયસર રજૂ કર્યા હોત તો શરૂઆતમાં જ બાબત સ્પષ્ટ થઈ શકતી હોત. અને મિત્રો, આથી એક કહેવત છે, આંખે જોયું અને કાને સાંભળ્યું પણ કાગળ વગર કામ ન ચાલ્યું. જમીનના મામલામાં પણ કાગળ અને રેકોર્ડનું મહત્ત્વ ખૂબ મોટું છે. તો દોસ્તો, હવે પ્રશ્ન 135D નોટિસ આવે ત્યારે શું તપાસવું? સૌપ્રથમ નોટિસ પરનો મ્યુટેશન એન્ટ્રી નંબર જુઓ. પછી જમીનનો સર્વે નંબર અથવા બ્લોક નંબર જુઓ. ત્યારબાદ કોના નામે હક દાખલ થવાનો છે અને કયા દસ્તાવેજોના આધારે નોંધ થઈ છે તે જુઓ. જો વેચાણ છે તો વેચાણ દસ્તાવેજ, જો વારસાઈ છે તો સંબંધિત વારસાઈના પુરાવા, જો ભેટ છે તો ભેટનો દસ્તાવેજ. અને તમારા કેસ પ્રમાણે આધાર સમજવો જરૂરી છે. અને જો તમને વાંધો હોય તો વાંધો માત્ર એટલું જ ન લખવું કે મને વાંધો છે. તમારા વાંધાનું કારણ સ્પષ્ટ લખવું. ઉદાહરણ તરીકે, હું આ જમીનમાં હકદાર છું, મારું નામ વારસાઈમાં હોવું જોઈએ, દસ્તાવેજમાં દર્શાવેલી જમીન અંગે મને વાંધો છે, વગેરે. અને જે વાતનો આધાર હોય તે સંબંધિત દસ્તાવેજો સાથે રજૂ કરવા. અને મિત્રો, હવે સામાન્ય લોકો એક ભૂલ કરે છે. તેઓ માને છે કે 7/12માં નામ આવી ગયું એટલે માલિકીનો પ્રશ્ન પૂરો. પરંતુ યાદ રાખજો, મ્યુટેશન એન્ટ્રી અને મૂળ માલિકીનો પ્રશ્ન એક જ વસ્તુ નથી. મહેસૂલી રેકોર્ડમાં નોંધ થવી એ રેકોર્ડની વ્યવસ્થા માટે મહત્વની છે. પરંતુ માત્ર મ્યુટેશન એન્ટ્રી થવાથી દરેક પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને અંતિમ માલિકીનો હક મળી જાય એવું નથી. જો મૂળ માલિકી અને સંબંધિત વિવાદ હોય તો યોગ્ય કાયદાકીય ઉપાય અલગ હોઈ શકે. અહીં એક જૂના સમયની એક વાત યાદ રાખવા જેવી છે. એ રેકોર્ડ પ્રોટેક્ટ એ રાઇટ ઓનલી વેન ધ રેકોર્ડ ઇઝ કરેક્ટ. એટલે સરળ ભાષામાં કહીએ તો રેકોર્ડ સાચો હશે તો જ તે તમારા હકને યોગ્ય રીતે દર્શાવશે. તેથી નોટિસ આવે ત્યારે ડરવું નહીં, પરંતુ જાગૃત થવું. હવે એક મહત્વનો સવાલ, જો મેં 135Dમાં વાંધો જ ન લીધો તો શું થશે? જો સંબંધિત વ્યક્તિ તરફથી નિર્ધારિત સમયગાળામાં વાંધો ન આવે તો નિયમ મુજબ મ્યુટેશન એન્ટ્રીને આગળ પ્રમાણિત કરવાની પ્રક્રિયા થઈ શકે છે. કલમ 135Dમાં પણ વાંધો ન આવે ત્યારે એન્ટ્રી પ્રમાણિત કરવાની જોગવાઈ છે. એટલે વાંધો હોય તો સમયસર વાંધો રજૂ કરવો ખૂબ જરૂરી છે. બીજો પ્રશ્ન કે મને નોટિસ જ મળી નથી, તો આવી સ્થિતિમાં જો તમને ખબર પડે કે તમારા હિતને અસર કરતી મ્યુટેશન એન્ટ્રી થઈ રહી છે અથવા
થઈ ગઈ છે તો રેકોર્ડ તપાસવો અને યોગ્ય મહેસૂલી પ્રક્રિયા હેઠળ ઉપલબ્ધ ઉપાય વિશે તાત્કાલિક જાણકારી લેવી જરૂરી છે. નોટિસ ક્યારે અને કોને આપવામાં આવી તેની પણ તપાસ કરી શકાય. અને મિત્રો 135Dની નોટિસનો સૌથી સરળ અર્થ એક જ વાક્યમાં યાદ રાખજો. જમીનના રેકોર્ડમાં ફેરફાર થઈ રહ્યો છે તેની જાણ તમને કરવામાં આવી છે અને વાંધો હોય તો તમારી વાત મૂકવાની તક આપવામાં આવી છે. તો દોસ્તો, આજે આ વિડીયોમાં તમને અમુક શબ્દો ન સમજાણા હોય તો આજે આખી વાત ફરી એકવાર ટૂંકમાં સમજીએ. 135Dની જમીનના રેકોર્ડમાં થતી મ્યુટેશન એન્ટ્રી સાથે જોડાયેલી છે. નોટિસ આવવી એટલે તમારી જમીન જતી રહી એવું નથી. નોટિસમાં એન્ટ્રી નંબર, જમીનની વિગતો અને ફેરફારનું કારણ તપાસવું. વાંધો હોય તો સમયસર અને યોગ્ય આધાર સાથે વાંધો રજૂ કરવો. વાંધો આપ્યો હોય તો તેની સત્તાવાર સ્વીકૃતિ અથવા નોંધનો પુરાવો સાચવી રાખવો. અને સૌથી મહત્ત્વની વાત, વાંધાનો સમય દરેક કેસમાં એક સરખો હોય એવું માની લેવું નહીં. તમારી એન્ટ્રીના પ્રકાર અને લાગુ નિયમો પ્રમાણે સમય તપાસવો. હવે મારી તમને એક ખાસ વિનંતી છે, જો તમને 135Dની નોટિસ આવી હોય તો કોમેન્ટમાં માત્ર એટલું લખજો 135D નોટિસ આવી છે. અને જો તમને ખબર હોય તો કઈ પ્રકારની એન્ટ્રી છે, જેમ કે વારસાઈ, વેચાણ, ભેટ, હક છોડ કે બીજી કોઈ, તે પણ લખજો. તમારા પ્રશ્નમાંથી આગળના વિડીયોમાં કયો મુદ્દો સરળ રીતે સમજાવવો તે નક્કી કરવામાં મદદ મળશે. આભાર.